ની વિડીયો બનાવતેલા એને દેખા પહેલા તમે શું કામ કરતેલા? મારો ભાઈ કામ રાખતેલો એવા ખુશ લાગો છે કે તમારું કઈક મતલબ કઈક નુકસાન જ નહીં થયું હોય કેમ ખુશી કે આપું કે આવું એક કોમેડી કરીએ આજ મરી ગયા તો પછી કાલે આપણને એવું કે હાથ જેલા સ્ટાર્ટિંગમાં 4 વ્હીલ બી બુકિંગ કરાવવા નાખી લઈ લેવાનો હતો પણ જોહાર દોસ્તો, મારું નામ છે રવિ અને તમે દેખ રહ્યા છે ધાબા કલાલા યુટ્યુબ ચેનલ. તો દોસ્તો આજ આપણા અભિષેકભાઈ જેવા કે તમે સાંભળ્યો હોય કોમેડી કિંગ અને તમે ઘણા વિડીયો ફાડ્યા હોય, સબના દિલ પર રાજ કરે એવા અભિષેકભાઈ, તો જેનો આજ આપણે ઇન્ટરવ્યુ લેવાયા છે તે અભિષેકભાઈ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. બસ ધન્યવાદ જે તમે રવિભાઈ આપણો જે ઇન્ટરવ્યુ લેવા માટે એના માટે મતલબ ધન્યવાદ એમનો. શું કહીએ બાકી તો બસ ભાઈને જેટલો બને ને એટલો પહેલી વાત તો પહેલે સ્ટાર્ટિંગ બાકી બીજા પહેલેથી કે હું તમને પહેલેથી કીધું ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ પહેલા કરી દેજો. કેમ કે આપણે જે મતલબ જે પરિસ્થિતિ જે મારી સાલી જે મારું મતલબ મારે જે થાય એ બધું આપણે જે બતાડવાનું છે. તો જે આપણા ભાઈ પ્રશ્ન પૂછે રવિભાઈ એના જવાબ આપણે આપવાનો છે. તો અભિષેકભાઈ, મારો એ સવાલ છે કે તમે મતલબ તમારું રિયલ નામ બતાડો અને તમારા ગામનું નામ. મારું રિયલ નામ છે અભિષેક માવી અને ગામનું નામ છે રિંકોલ અને ફળ વિશે તો અભિષેકભાઈ, તમે ભણ્યા ના? હું કઈ ને એક ચોપડી બી નહીં ભણ્યો માનો તો એક ચોપડી બી નથી ભણ્યો. હું એક ઇન્ટરનેટ થી મતલબ એક વસ્તુ શીખ્યો છે ખાલી મતલબ ઇન્ટરનેટ આ બધું વસ્તુ ઇન્ટરનેટ થી જ શીખ્યો છે. તો અભિષેકભાઈ, તમે અમને વિડીયો બનાવો, એમાં યુટ્યુબ પર અપલોડ કરો, એમાં ટેગ લીખો, ડિસ્ક્રિપ્શન લીખો, ટાઇટલ લીખો, થંબનેલ બનાવો, એમાં જે બી તમે લીખો એ કેવી રીતે લીખો? અરે તો હું થોડું ઘણું મને જે લીખતા નહીં આવડે એ થોડું ઘણું ગૂગલ થી બી મતલબ ગૂગલ થી બોલીને બી લખ્યું અને જેટલું લખતા આવડે એટલું લખ્યું. તો અભિષેકભાઈ, બીજો મારો સવાલ છે કે તમારી ફેમિલીમાં હમણાં કોણ કોણ છે? મારી ફેમિલીમાં મારા પપ્પા નથી, મારી મમ્મી છે, મારા બીજા મારા 7 ભાઈ છે, મતલબ ટોટલ હું 8 ભાઈ છે અને 8 ભાઈ ની મતલબ 8 વાઈફ પણ છે. તો મતલબ માન લો પૂરા કમસે કમ માનો મારા એક ઘેર પરિવાર 50 થી 60 પરિવાર છે. તો અભિષેકભાઈ, મતલબ તમે વિડીયો બનાવવા ક્યારથી ચાલુ કરી? વિડીયો બનાવવા તો મેં શાયદ લોકડાઉન લાગી રહેલું તેનું સ્ટાર્ટ કર્યું. મતલબ ટિકટોક માં તેમાં કામ કરતેલા અને એને પછી આપણે જે યુટ્યુબ પછી ધીરે ધીરે આપણા મહેશભાઈ સંગોડ માજુમીનામાં અને આપણે મારા કાકા સોરસિક વિજયમાં આવીને એમાં ખરા બધા મતલબ ડાન્સ ને વિડીયો શૂટ કરતા. પછી ધીરે ધીરે મેં બી વાત કરી ટિકટોક બંધ થઈ ને બાદ યા મને કે હા તો યુટ્યુબ ચેનલ ખોલે. તો યુટ્યુબ ચેનલ મેં ખોલી એની બાદ ધીરે ધીરે યુટ્યુબ ચેનલમાં સારા વ્યૂ આવવા માંડે તો મને એમ લાગ્યું કે યુટ્યુબમાં પણ કામ કરવું જોઈએ. મેં પછી મારા ભાઈબંધને પૂછ્યું કે યુટ્યુબમાં પૈસા મળે એમ કીધું તો પછી મેં એમાં જ મહેનત ચાલુ રાખી. તો અભિષેકભાઈ, તમે મતલબ પહેલા તમે ડાન્સ વિડીયો બનાવ્યા, કોમેડી બનાવી, મતલબ કે તમે ये કેટેગરી કેમ સોચી કે આપું કે આવું એક કોમેડી કરીએ? દેખો એ વસ્તુ આપણા દાહોદ જિલ્લાની અંદર કે આપણી એમપી ની અંદર માન લો એક દાહોદ જિલ્લો ગુજરાતમાં અને આપણે એક એમપી ની અંદર કોઈ વસ્તુ એક કોમેડી નું મતલબ એટલું બધું આપણા જે ડબલ રોલ બાપ બેટાનો એવો રોલ મતલબ કોઈ કરતેલા નહીં. તો મને વિસ્તાર આવે ખાડું આ વસ્તુ કરવું જોઈએ. અને અત્યારે તો મારા પપ્પા શાંત થઈ ગયા છે. મતલબ મારા પપ્પા એક ગાળ દેતેલા મતલબ ગાળ માનો કે મતલબ પેલું હી માનો લોકો તો ડાયલોગ સમજીને બતાશે. બાકી એ વસ્તુ જે મારા પપ્પા જે મને હું જે રીતે મતલબ બાસતેલા એ વસ્તુ એનું એ ડાયલોગ અમે યુઝ કરી અને એ ડાયલોગ મતલબ વાયરલ થયો. તો અભિષેકભાઈ, તમે કોમેડીમાં મતલબ તમને કઈનો રોલ કરવામાં મજા આવે? બસ મને ફિલહાલ તો મને કોઈ બી રોલ હાલ દો, મને કચ્છાવી નો રોલ હાલ દો, બધો રોલ આપું કરી લઈએ. પણ ફિલહાલમાં મને એક રોલ આવડે ગમે કેમ કે મને સ્ટાર્ટિંગમાં તો મને માનો વધારે પૂરતી તો મને મ્યુઝિક પર કામ કરવામાં બેસ્ટ મજા આવે અને કોમેડીમાં બી બધું મતલબ સારું લાગે. પણ વધારે પૂરતી મને મ્યુઝિકમાં કામ કરવાનું હોય તો હું જેવી બી એક્ટિંગ કરવા કે એક્ટિંગ કરવા. અભિષેકભાઈ, મતલબ તમે જેમાં સ્ટાર્ટિંગમાં વિડીયો બનાવવા ચાલુ કર્યો, કોમેડી કરવા માંડી, જેમાં સ્ટાર્ટિંગમાં તમે વિડીયો યુટ્યુબ પર અપલોડ કર્યો, તેમાં લોકો શું કીધું? ફર્સ્ટમાં તો મને મારા ઘેરના બી વાંચતે મતલબ મારા ભાઈ એક સપોર્ટ આપે, મારા મમ્મી ને મારા માનો તો મારા મમ્મી ને મતલબ ઘણો સપોર્ટ એમ. મારા મમ્મી મારા ભાઈ છે, 2 ભાઈ છે મારા, તેનો મતલબ ઘણો સપોર્ટ એમ. બીજા મારા બધા ભાઈ એમ કે તું શું નાટક કરે, મારા ગામના બી એમ કે તું નાટક કરે, આ બધું એમ છે તેમ છે. બાકી બીજા મને કોઈનો સપોર્ટ નહીં મળે, ખાલી મારા મિત્રનો સપોર્ટ અને માનો તો એક મહેશભાઈ માજુભાઈ અને પછી આપડા રાહુલભાઈ ભુરિયા એમનો બી ઘણો સપોર્ટ છે. અને મહેશ સંગોળ માજુ મીનામાં અને વિજય માવી એમનો બી મતલબ ઘણો સપોર્ટ છે એમ. અને એક આપણે અમદાવાદના એક ભાઈબંધ છે જે યજ્ઞેશભાઈ કરીને એમનો બી ઘણો સપોર્ટ છે મારે. અને હા તમે વાયરલ થઈ ગયા,
અને હાવ હાવ લોકો શું કે જ્યાં તમને ખેતી લાગે યાર તો શું કામ કરે અરે હવડે તો જે મતલબ માનો એક ડોકરા બી કે અભિષેક ભાઈ એમ કે એમ હા મતલબ ડોહા બી એમ કે અભિષેક ભાઈ એમ કે પણ હું એમ મોએ કીધું કે યાર તમે મારે તા મોટા છે ને ભાઈ મત કહો એટલે મને ચોરો એમ કહો ગમે તે કહો બાકી ભાઈ મત કહો કેમ કે આપણને શરમ નહીં આવે મતલબ ડાહા માણા આપણને એમ કે ભાઈ એમ કે કસર નહીં લાગે એમ. અને હાવ ત્યાં બસ હાવ તે એમ લાગે બસ ખુદની જિંદગી મારી જિંદગી તો મતલબ માન લો ને કે હાવ ખુદને એમ લાગે મતલબ આપણને કોઈ કશી વાતનું પેલું કે ઘમંડ કઈ નહીં પણ પેલું કે લાઈફમાં બસ આગળ જેવું ચાલી રહ્યું સલાડતું જવાનું ને પૈસાથી મોટું કોઈ વસ્તુ નહીં મળે તે ખબર મને પડી ગઈ. હા આપણે એક ફેર વિડીયો પછીની વાત કરી કે તમે વિડીયોમાં એવું સ્ક્રિપ્ટ પહેલા લીખો કે ફેર એમ જ તો વિડીયો મતલબ મોબાઈલનો કેમેરો ચાલુ કરીને વિડીયો બનાવી નાખો. બસ ખાલી મનમાં વિચારીએ લખવાનું કઈ નહીં મનમાં વિચારીએ કે આ વસ્તુ આ કરવાનું છે ને આ વસ્તુ આ કરવાનું છે બસ એના પછી સીધો સ્ટાર્ટ કરી નાખીએ બાકી તો વિચાર ઉપર જ ચાલી આ સ્ક્રિપ્ટ ના લખી 2-3 લીખેલી એવી જે કામે તો ગુજરાત મતલબ કામે તો ઘેર આવી રહ્યો 2-3 સ્ક્રિપ્ટો લખેલી બાકી પછી તમે કોઈ સ્ક્રિપ્ટો લખી નથી સ્ટાર્ટિંગ થી બી કોઈ સ્ક્રિપ્ટ લખેલી નથી આપડી ના મ્યુઝિક ઉપર લખેલી ના મતલબ કોમેડી લખેલી સ્ક્રિપ્ટ. અભિષેકભાઈ એ બતાડો કે તમે વિડીયો બનાવો તેમાં સૌથી મોટી દિક્કત કઈ નહીં આવે વિડીયો શૂટ કરતા ટાઈમ વિડીયો શૂટ કરતા સૌથી મોટી દિક્કત એ આવે કે માન લો સૌથી પહેલા તો આપણને તાપમાન વધી જાય તો ક્વોલિટી ઘટી જાય ક્વોલિટી ડાઉન થઈ જાય એનાથી બી આપણને એક થાય કે યાર પતી જાય તાજુ કેવી રીતે મતલબ અને જે આપણી વાંહે માણસ લઈ જાય કેમ કે પહેલી તો આપણી એટલી બધી નિમિત્ત હોય કે એના માણસને આપણે પૈસા આલીને આપણી ઘણો શૂટિંગ કરાવવું બોલાવીએ કેમ કે સ્ટાર્ટિંગમાં આપણી કન એટલું બજેટ નહીં હોય કે એના માણસ હાલ હું જઈ રહ્યો સાલ હું મારું કામ છે ના છે ને તે છે ના જાય ને કે એના માણસ તે આપણે ફેર બી નહીં કરતા જેટલું આપણું વિચારે ને એટલું વસ્તુ નહીં થાય એના માટે થોડું ઘણું એટલું તકલીફ આવે બાકી નથી કોઈ. અભિષેકભાઈ તમને કभी એવું લાગ્યું કે હા યુટ્યુબ છોડ દેવું પડે ના કોઈ દિવસ નહીં લાગ્યો એવું કેમ કે યુટ્યુબ થી મારી લાઈફ બની યુટ્યુબ થી બી મારી જિંદગી ચાલુ કરી નહીં તે હું મતલબ મારી લાઈફમાં મેં કોઈ તન એવું વિચાર્યું નહીં કે હું યુટ્યુબમાં કામ કરી બાકી મેં હા સ્ટાર્ટિંગ થી જે નાનો હતો તેમાં બસ એક જ સપનું હતું મારું કે લાવી તો હું બસ મતલબ બધા લોકો મેં પ્રખ્યાત થવાનો વિચાર હતો મારો મતલબ પહેલેથી કે કઈક યુનિક કરીને બતાડી આ દુનિયામાં મતલબ બસ પણ એટલું સપનું હતું બાકી બીજું કોઈ. તો અભિષેકભાઈ તમે એ બતાડો તમે કઈ કારનું ને કઈ ગાડીનું તમારું સપનું છે એકવાર લેવાનું. ગાડી ને તે મને ગાડી ઘોડાનું તો એટલું બધું સપનું નથી જે મારું સપનું હતું તે મારા ભાઈ પૂરું કરી નાખ્યું આપણે માજુભાઈ મીનામાહી મતલબ અમે બે ભાઈઓ બસ એક જ સપનું વિચારેલું જે બે જણા આમાં R1 નું જ વિચારી બટેલા જે R1 મતલબ એ લેવાની માર લેવાની હતી તે હું ખાલી હું વિચાર હતો પછી એને ડાયરેક્ટ મને ફોન કર્યો કે આવ સાલ તારું સપનું પૂરું કરીએ તો એને ગાડી લઈ લીધી તો પછી આપણે બે ભાઈ ચલાડ્યો છે એ બી મને કોઈ દિવસ ગમે ત્યાં જવાની તે બી હાલતે બાકી તો મેં પહેલી સ્ટાર્ટિંગમાં 4 વ્હીલ બી બુકિંગ કરાવી નાખી લઈ લેવાનો હતો પણ પછી એને કીધું આપણને નથી લેવાની. હા 4 વ્હીલ નું મને એટલું બધું સપનું નથી મતલબ મન 4 વ્હીલ વધારે પૂરતી એમ નથી કેમ કે આપણને ખુલ્લા ફરનારા માણસ. તો અભિષેકભાઈ આપો હજુ ઇન્ટરવ્યુ અગાડી बढ़ाવી તે દેખા પહેલા કે તમે કઈ એક બાબાનો એક બાનો રોલ કરીને તમે કઈક સંભળાવો બાનો રોલ કઈનો એવો ડાયલોગ બોલ દો કઈનો જો મજા આવે. ડાયલોગ તો યાર માનો હા બસ ફર્સ્ટમાં જે ડાયલોગ મારેલો કે મતલબ મારા ઘેરની ઘેર પસાડીનું ટાપુ વેચ દે એ ડાયલોગ બા ઘેર પસાડીનું ટાપુ વેચ દે બહેર લઈ આવ્યો છે એ વાળો મતલબ એ વાળો ડાયલોગ એક મતલબ જૂનો છે યાદ પૂરો બરોબર નથી પછી બા એવું બોલે કે અરે તારી નાની ઠોકું મતલબ તું ઘેરનું ટાપુ વેચાડો બટો એમ કરે. હા અભિષેકભાઈ તે વિડીયો બહુ મતલબ ભારે લાગેલો અને એકદમ મજા આવી ગયેલા કે આપણે એક આદિવાસી મતલબ આદિવાસી સમાજનું એક મતલબ ઘણા લોકોને એવું રહે કે જ્યાં વેચી નાખે એના પર ઘણો અસર સંદેશ આવેલો તમે એક વિડીયો બનાવી. હા કેમ કે અત્યારે બી આપડા લોકો હજુ બી સુધારવા નથી માંગતા ઘણું સુધાર્યું ઘણી કોશિશ કરી મેં મારા મનથી અમે મતલબ જે કોશિશ કરી હતી મતલબ કોઈ નહીં કરી હોય માન લો કે જે આપડા આગેવાન છે હું બી ઘણો મતલબ ઘણી કરી છે કોશિશ બાકી વિડીયો થ્રુ જે અમે સમજાડ્યું એ થ્રુ મતલબ બીજા લોકો સમજાડ્યું કોને સમજાડ્યું ખબર નહીં બાકી અમે એટલું બી સંદેશ આપ્યો કે આપડા જે દાવાની અંદરમાં જે કામ થાય સારું વસ્તુ કેમ કે આપડા લોકો વધારે પૂરતી ગુજરાતમાં જ્યાં દેખો ત્યાં આપડા
મતલબ હોળીના ટાઈમ પર આપણું માણસ કોઈ ઘેર જ નહીં, મતલબ હોળી પહેલી વસ્તુમાં સિયા મતલબ કોઈ માણસ ઘેર જ નહીં ભળવાનું. તો એનું કારણ એ છે કે આપણું બધો માણસ ગુજરાતમાં જ પડે. કેમ કે આપણો માણસ જે ઘેર અત્યારે આવે તો અત્યારે પૈસા ઉડાડે જાણે, મતલબ માન લો પેલા વિવો વાસનમાં ઉડાડે ને એવી રીતે પૈસા ઉડાડે. જે મતલબ ગુજરાતના જે અમીર લોકો મતલબ એમના વિયમ જે પૈસા ઉડાડે ને એમ આપડા ખાલી મતલબ એક માનો તો દારૂ મને ઉડાડે એમ, દારૂ મને ઉડાડે, બીજા માથામાં ઉડાડે. પણ ફેર બી એક સમજી હોશીને પૈસા વાપરવાના. ઘેર આવીએ એટલે આપું યાર આપું તઈ 300 રૂપિયાની મજૂરી મરી જાય એમ કરીને 300 હવે તો સાલો 400 રૂપિયા આલી રહ્યા. પણ ગુજરાત કેટલી મહેનત થી મજૂરી કરીને કેટલી આખો ધન કામ કરીને ત્યારે આપણને 400 રૂપિયા લે. આ 400 રૂપિયા એક દુકાને બહી દે, 400 રૂપિયા વાપરવામાં આપણને વાર નહીં લાગે. બસ એટલું કેવું છે, બસ ઓછી સમજીને રૂપિયા હા વાપરજો એમ. કેમ કે અગાડીની લાઈફ ઘણી ખતરનાક આવવાની છે. અગાડીની લાઈફ એવી આવવાની છે કે માન લો આપણું ઘેર ખાવાના જડવાનું એમ. ખાવાનું એક માનો ને આપણું ઘેરનું મતલબ ખાવાનું જડવાનું નથી ફાઇનલ વાત છે. અત્યારથી આપણે આપણા ખેતરમાં પાકે પહેલું જેવું પાકેલું નહીં પાકે ને પહેલું આપણા ઘેર મતલબ 2-3 પોહરા પર આપેલા આપણે કોટી હતી નહીં ભરા સહી વાત છે. આ મતલબ એ તકલીફ આવવાની છે, આપણને ખાવાની તકલીફ આવવાની છે. અને જે આપણી બાજુ માનવ નહીં માનો જે આપણે આના એરિયામાં છે ને હઈ બાજુની બધી જમીનમાં ફેક્ટરીઓ એવું બની છે. આપણી ગમ નથી બની તે હા આપણી ગમ ફેક્ટરી બનવા આવે. એક વિડીયો મેં દેખેલો જેમાં એમ કે આપડા આદિવાસી મતલબ હાવ ને મતલબ કોઈ મતલબ નેતા એમ બોલેલું આપડા એમપી ના બોલેલું મતલબ એમ કીધેલું કે જમીન આપણી વેચાયું કરી દેવી જોઈએ આદિવાસીની જમીન તો આપણને સારો ભાવ મળે. તો આપણું જમીન વેચતો તો જિંદગી બટા નથી. આપણી જમીન શું લેવા વેચી ભાઈ? આપણી જમીન મતલબ એ લોકો નથી વેચાતી, આપણી જમીન મતલબ મોહકી વેચાતી. કેમ કે આપણી જમીન આપણે માન લો હિન્દુ મુસલમાન ને હું નામે આપણી જમીન આપણી જમીન ખાલી આપણે નામે જ એમને નામે આપણી જમીન નહીં. તો એ વિડીયો મેં દેખેલું તો મને વિચાર આવ્યો કે યાર આ વસ્તુ થોડુંક ગલત એમ. મતલબ આપણે આપણી જમીન આપણે વેચવાની જ હું લેવા આપું એક માનો આપું રોકીને બટાશે આપું આ દેશના મૂળ માલિક છે ને આપું આપણી જમીન ને ફેર વેચીને પાછા પેલું કરે. હવે હાલમાં તો હું માનો કે હિન્દુ મુસલમાન એમને નામે આપણી જમીન નહીં થાય. અને કોઈ બી તમે પૂછી ભાડો કોઈ બી પૂછી ભાડો ભાઈ આપણી જમીન માન લો આપણે કે આપણે માનો હિન્દુ બસ એમને નામે જમીન નહીં, બ્રાહ્મણ એમને બધા મતલબ આપણી જમીન એમને નામે નહીં થાય. કેમ કે હવે આ અનુભવ મારા આ પહેલેથી જ નહીં થયેલું. આપણા એરિયામાં નહીં થોડા બધા લોકો નહીં આપણા એરિયામાં બધા રહે ત્યાં આપણી જમીન વેચે તો આપણા કેમ ખરીદે. પણ વધારે પૂરતી તો આપણી જમીન આપણા લોકોની વેચવી જોઈએ. મતલબ તમે જેમાં યુટ્યુબ પરની વિડીયો બનાવતા એના પહેલા તમે શું કામ કરતા? મારા ભાઈ કામ રાખેલો ગુજરાતમાં મેં બી કામ કરી. મતલબ માન લો એક ટ્રેન જે આ આરસીસી રોડ આવે છે કે જે આપણે આરસીસી રોડ એ આરસીસી નું રોડ નું કામ મતલબ મારો ભાઈ રાખેલું. તે કામ હમો કરતેલા હમો એટલું બધું પેલું હી નહીં હતું, લોડ હતો પણ એટલો બધો નહીં હતો એમ. બસ મોડા બધું કામ તો કરવું પડે. 1-2 વાગે બધા જાગી રહેતા, કોઈ રહેતા સાઈડમાં. વેલા તે અમે ભારી કર્યા, ભારી એટલે ભારી કર્યા વેલા. मान लो कारखाना गेलो, कारखाना बी મેં મતલબ ગુણ્યો હસ્યો 1 મહિનો, કમસે કમ 1 મહિનો ગુણ્યો હસ્યો. અને આ વિડીયો શૂટિંગ કરવા તો કોતેડામ જતો જેમાં સામે મોબાઈલ મારા વિડીયો વડે હિંમત છે. કાળો રૂમ હતો તેમાં પહેલો વિડીયો હજુ બી હાલ મારે મતલબ સામે મોબાઈલ મેલી અને સામે ને કેમેરાથી શૂટ કરેલું છે. ડબલ રોલ પણ સામે ને કેમેરાથી પણ લોકોને પસંદ આવી ગયું તો બસ. પણ આપણી ઇન્ડસ્ટ્રીમાં વસ્તુ હતું જ નહીં એમ પહેલું મતલબ જે આ ડબલ રોલ વાળું. અને ડોહાનું રોલ બી એવું બધું કોઈ એવું હતું નહીં જે દેશી ગાળો ને એવી હતી એ હતું ને એમ. એ વસ્તુ મારા મનમાં ખ્યાલ આવ્યો તે વસ્તુ ના દીધી. તો અભિષેક ભાઈ આજ તમે એક મતલબ જ્યાં નવા ક્રિએટર હમણાં યુટ્યુબર બની રહ્યા છે અને જે હમણાં હાલમાં જ્યાં કોશિશ કરી રહ્યા છે તેથી હું તમે એક સંદેશ આલવા ચાહો જેમાં નવા યુટ્યુબર નવા કેરેક્ટર બની રહ્યા બસ ફટ દિન હાર માંડી લે તો સમજી ગયો. એમાં દેખો એક વસ્તુ ને એમાં મહેનત કરવી પડે તો કમસે કમ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ બી મહેનત કરવી પડે. સવાલ એમાં એવું મતલબ માન લો એ ફટમાં આમાં સક્સેસ નથી મળતું પણ હવે કરો તો હા જે આ મતલબ આ દુનિયામાં ચાલતું નહીં ને એ વસ્તુ તમે કરો ને તો હા 2-3 મતલબ માન લો તમે અઠવાડિયે 15 દાનમાં બી ચેનલ મોનેટાઈઝ કરી શકો. બાકી એમ મહેનત કરો તો પછી તમારે 1 વર્ષ 2 વર્ષ બી મહેનત કરવી પડે. મેં ખુદે 2 વર્ષ બાદ મારું યુટ્યુબ નું પેમેન્ટ મળેલું. 2 વર્ષ બાદ મતલબ ઘેરના મને પાસ પેલા તો બી 2 વર્ષ બાદ મેં મારી જી જાન લગાડી મતલબ મહેનત કરી. મારો ખર્ચો બી ઘણો થઈ ગયેલો
મતલબ 6-7 લાખનો. પણ પછી મેં 1 વર્ષની અંદર માં ધોઈ ગયો. પણ મહેનત મેં મારી ચાલુ રાખી એમ. મહેનતમાં કોઈ તને હાર નહીં માંગવાની. જે યુટ્યુબર નવડી રહ્યા કોઈ મહેનતમાં હાર નહીં માનવાની. જો મહેનત હાર માની ગયા, કોઈની બરાબરી આપણે નહીં કરવાની. આપણે ખુદ ના બસ પૈસા કા કમાવાના, અહીં દોડવાનું. હું આન પાડ દઉં એ વસ્તુ નહીં વિચારવાનું. કેમ કે જે આગળના માણસ છે, જે આપણથી આગળના કામ કરી રહ્યા, એ આપણથી નહીં પડી શકે. અને એ માણસો કેમ કે આગળથી મહેનત કરી રહ્યા એટલે એ આવડે લોકો એ જે જૂના યુટ્યુબર મતલબ કઈ બી નવું વસ્તુ લાવે તો આપણું કોઈ બી દેખવા તૈયાર થઈ જાય, હું લાવી રહ્યો, હું નહીં. મોટું વસ્તુ આપણે ખુદ મહેનત કરી જવાનું. એ કોણ અગાડે ને કોણ પછાડી લોકો દેખે, મતલબ જે પબ્લિક દેખે એમ કોણ અગાડી છે ને કોણ પછાડી છે. તો અભિષેકભાઈ, હા તો હું તમારે મતલબ એક હાવ તમને એવો ક્વેશ્ચન પૂછવા જઈ રહ્યો છે જે કે તમને બી થોડુંક લાગે કે તમે યુટ્યુબ થી કમાવો કે યુટ્યુબ થી તો ફિલહાલ તો હમણાં કઈ નથી. યુટ્યુબ હવે આપણે દુકાન નાખીએ એટલે દુકાનમાં ફોકસ છે અને ઘરનું કામ છે એટલે યુટ્યુબમાં આપણે વિડીયો ના એવું બધું બનશે ને એટલે યુટ્યુબમાં તો આપણે બનશે. મતલબ યુટ્યુબ નું પેમેન્ટ હવે નથી આવતું મારે. તો અભિષેકભાઈ, તમે ઘણા ટાઈમ થઈ ગયો, મતલબ જैसे 2-3 મહિના જાય તમે ઉપર થવા માંડ્યો કે તમે પહેલા જેવા તમારા વિડીયો આવતા એવા હાલ કેમ નહીં આવી રહ્યા? બસ ઘરની જિમ્મેદારી પૂરી છે મારી પર. પહેલો મારો ભાઈ રહેતેલો ઘેર, હવે ઘરની જિમ્મેદારી મતલબ પૂરી મારી પર છે. અને દુકાને મળવાનું હવે તમે દેખતી લાગ, મતલબ ઘેર જવાનું નહીં આવવાનું, ઘેર જવાનું નહીં આવે એવી રીતનું. મતલબ દુકાને આવવાનું, ઘેર જવાનું, દુકાને ના આવવાનું, ઘેર જવાનું. એટલે હવે વિડીયો બનાવવાનો ટાઈમ જ નહીં મળે. ફેર બી મને બધા મારા ભાઈબંધ કે તું ભણાવ કેમ નહીં ભણાવતો, પણ કઈ મહેનત કરું એમ થઈ જાય. તો હમણે પાસે હું મતલબ સોંગ આવવાનું છે, અજય ડામરાનું સોંગ. મતલબ જે અમે ફાઇનલ ટાઇટલ લાવીએ છે, મતલબ સોંગ તો વાયરલ થાય છે ઇન્સ્ટાગ્રામમાં. મતલબ પેલી આપણે હુણનું સાલ હજુ કાઢી લઈએ, આવતે સાલે પરણી ત્યાં એ અજય ડામરાનું સોંગ પાછું આવવાનું છે નવા અંદાજમાં અને કઈક યુનિકમાં. અને સોંગ બી ભારી મસ્ત છે. અભિષેકભાઈ, હા તમારા નેક્સ્ટ પ્લાન શું લોગનો છે? હજુ મતલબ આવડ કોમેડીમાં યા ફિર કઈક બીજું કઈનું હજુ કઈક સિંગર બનવાનું એવું કઈ બી નવો પ્લાન યા? બસ બધું કરી નાખ્યું છે આપણે. સિંગર, એક્ટિંગ બધું કરી નાખ્યું છે. બસ લાસ્ટ આપણું એક જ આપણે વિચાર છે, અડધા કલાકની મૂવી લાવવાનો વિચાર છે. અને લાવી તો થોડું ભટકે લાવું. મહેનત કરવાનો છે જી જાનથી. અને લાવું કઈક યુનિક લાવું, મસ્ત લાવું. અડધા કલાકની મૂવી લાવવાનો વિચાર છે. બસ તેનું કઈ બી તૈયારી વારી થઈ ગઈ, શૂટિંગ વૂટિંગ નું કઈ બી યા ફિર કઈક બીજું? ના, લખવાનું હજુ હવે સ્ટાર્ટ બી નથી કર્યું, કઈ નથી કર્યું. બાકી સ્ટાર્ટ કરવાના છે ટૂંક સમયની અંદરમાં. કેમ કે હવે પાછું દુકાનમાં એમ લાગી રહ્યો, તો દુકાન નાખીને આપણે મતલબ 2-3 મહિના જેવું થાય છે, તો દુકાનમાં લાગી રહ્યો. એટલે એના લીધે અહીંનું ફોકસ નથી લાગતું. બાકી અહીં તો નવરો પડું એટલે તરત મૂવી નું સ્ટાર્ટ કરવાનું છે. તો દોસ્તો, આપણે અભિષેકભાઈ એક નવી મૂવી લાવી રહ્યા છે, તેનો બી તમે વેટ કરજો. અભિષેકભાઈ, આપણે આદિવાસી ઇન્ડસ્ટ્રીમાં તમારા કોમેડિયન કોણ લોકોને જો તો તમારા ફેવરેટ માનો છે? દેખો, મેં સ્ટાર્ટિંગમાં આપણા આદિવાસીમાં મતલબ માન લો કે તેમાં મેં સ્ટાર્ટ કરેલું ને તેમાં આપણા આદિવાસીની અંદરમાં કોઈ બીજું કામ નહીં કરતેલું. કે આપણે જિગ્નેશ વસાયાનું કરતેલે, પણ એવું કોઈ પેલા ડબલ રોલ જેવું એવું સીન નહીં હતું. પણ વધારે પૂરતી ગુજરાતનું ગુજુ લવ ગુરુ એનો હું વિડીયો દેખતેલો અને ડબલ રોલ એ કામ કરતેલો. તો એની ફેસ ટુ ફેસ કોપી, મતલબ ડબલ રોલ ની કોપી મેં મારેલી. બાકી ડાયલોગ બધા આપણા ડોહાના જ લીધેલા. બાકી આપણા એના જે એવા લોકો કે તે ટાઈમ પર કોઈ કામ નહીં કરતા. જિગ્નેશ વસાયાનું કરતેલા, પણ એ એવી રીતનું કરતેલા જે હરવા ફરવાનું ને એવું કરતેલા. તો અભિષેકભાઈ, મતલબ તમારા હમણે યા પહેલો ઘરમાં સૌથી વધુ સપોર્ટ કોને કરે? સૌથી વધારે સપોર્ટ તો મારા મમ્મી અને મારા 2 ભાઈ છે. એટલે મતલબ એમનો ઘણો સપોર્ટ છે. મતલબ ગમે તે કર પણ સફળતા મળવી જોઈએ એમ. પણ મેં હિંમત નહીં હારી. મેં ઘણી મારા ઘેરના ને મારા ફળિયાના લોકો બધા મને ભારી પાડે એમ. બધા મેં હિંમત નહીં હારી. મેં કામમાં બસ આગળ જ કામ કરતો ગયો. જ્યારે ત્યારે મારું યુટ્યુબ નું પેમેન્ટ આવ્યું ત્યારે બધાને એમ લાગ્યું કે ના, આમાંથી કઈક જડે છે. ત્યાર પછી લોકો એમ કે મતલબ ઘેર રહે તો બી બળે એમ. મતલબ ઘેર રે કામે નીચે આ છે તે છે, આ પૈસા હાવ કમાઈ રહ્યો ના આવશે. આપણા લોકોને કે ને કશી વાતે
કઈ પેલું એ નહીં થાય. એટલે એકબીજાને જલવાનું બંધ કરો અને મહેનત કરો, પોતાના પુણ્ય પાળી અને પોતે આપણે જીવવાનું. કેમ કે દેખો આજુ બાજુના ઘરમાં આપણને ખાવાની આલવા આવે અને આપું હું ખાવાની આલવા જાય. એટલે બસ પોતે મહેનત કરીને પોતાની લાઈફ હરો ફરો જીવો, એસથી જીવવાની જિંદગી. જિંદગી આજ મરી ગયા તો પછી કાલે આપણને એવું કે હાથ જલમ આલે ને કે ને એ હાથ જલમ આપણને કોઈ નહીં મળે. આપણને જે આ જિંદગી જીવી રહ્યા ને એ જિંદગી એન્જોય કમાઈ અને એન્જોય થી જીવી લેવાની. બસ હું તો આપણે ગમે તો મન તો બસ એટલો જ ખેર, બસ હરી ફરીને એન્જોય થી જિંદગી જીવી લેવાની. કેરે મર્યા ને કેરે ખબર કોઈ નહીં. ભાઈ તમારે ઇન્સ્ટાગ્રામ થયું હેક થયું યા ફિર ડિલીટ થયું તેના બારામાં કંઈક બતાડો અને તમે એવા ખુશ લાગો છે કે તમારું કંઈક મતલબ કોઈ નુકસાન જ નહીં થયું એવું. ના, કેમ કે પહેલી વાત તો ઇન્સ્ટાગ્રામ ની અંદરમાં મને કોઈ ખાલી મતલબ એ નામ વધે અને મેન વસ્તુ હું કે ઇન્સ્ટાગ્રામ ની અંદરમાં આપણને નામ નથી ઉતારવા. આપણે છે ને ગમે ત્યાં કરીને પૈસા કમાવું તે આપણું હરવું ફરવું ગમે તે કરવું. નામ કમાઈ હું કરું. નામ તો એવડે કોણ નહીં કમાયું, પણ બધા કમાય નામ તો એવડે ઇન્સ્ટાગ્રામ માં તો કોણ બધા વાયરલ થઈ રહ્યા, કોઈ નહીં થઈ રહ્યા. યુટ્યુબ માં આપણું મહેનત કરવું તો પૈસા કમાવું ને આપણી જિંદગી હારી જીવવું. અને ઇન્સ્ટાગ્રામ માં તો એવડે એવું છે કે જે લોકો પ્રમોશન કરે જ રહે, પણ પ્રમોશન નું બી એટલું તકલીફ વાળું વસ્તુ છે ને. આપણે પ્રમોશન જે લોકો કર્યા ને કેસ થઈ શકે, ગમે તે થઈ શકે. એના માટે મેં પ્રમોશન થી મને બધું બંધ કરી. ઇન્સ્ટાગ્રામ જે આઈડી ગઈ એના પછી મેં મારી બીજી ખોલી, એમાં બી પ્રમોશન ના ઘણા ઓપ્શન આવ્યા, પણ મેં નહીં કર્યું એટલે નહીં કર્યું. કેમ કે આ બધું સારું વસ્તુ નહીં મળે. ઇન્સ્ટાગ્રામ તેના માટે મને આપણે એમ થાય કે ચલાડું જ નહીં ઇન્સ્ટાગ્રામ એમ. નહીં તો હું એવું બતાડું તમારે શું ગલતી એવી થયેલી કે તેનાથી તમારે ઇન્સ્ટાગ્રામ ડિલીટ થઈ ગયું. આપડે જે કપડાનો લોગો રહે ને, કપડાનો લોગો જે એ બ્રાન્ડ કપડામાં હોય ને, એ કપડાનો લોગો આપણે જે ઇન્સ્ટાગ્રામ ની અંદરમાં દેખાડે ને તો એના લીધે સસ્પેન્ડ કરી નાખે ઇન્સ્ટાગ્રામ. અભિષેકભાઈ હમણે જો આપણા આદિવાસી સમાજમાં જો દહેજ વધી ગયું છે અને હમણે ચાંદીનો ભાવ બી થોડોક વધારે बढ़તો જાય રહ્યો છે, તે એના પર તમે શું કહો છો? હવે માનો તે ચાંદીનો ભાવ આપણને નહીં કરતા. ચાંદીનો ભાવ હવે દહેજ આપણું ચાલ્યું 3-4-5 લાખ બી ચાલી રહ્યા દહેજ. અને એની અંદર પાછી કિલો ચાંદીના 3-10 હવે તો મેં મેરે હુનર સે પૂછ્યું 3,25,000 થઈ ગયા. 3,25,000 થઈ ગયા ખાલી કિલો ચાંદીના. તે 1.5 કિલો ચાંદી કાં જાય? મતલબ 5 લાખ ના આવી જાય, 500 લાખ ના આવી જાય. 1.5 કિલો ચાંદી 6 લાખ ના આવી જાય તો પછી 6 નહીં બાકી 5.5 સુધી ના આવી જાય. તે પછી એમાં લાડીનો દાવો આલવાનો, ચાંદી આલવાનો, શું આલવાનું? માણા મરી જાય વિવાહ કરવાના એમ કરતા માણા મરી જાય કરજામાં આવી રીતે મરી જાય તો બે વસ્તુ કરવાનું. જેમાં કે આપણે ચાંદી બંધ કરો, વિવાહ આલવાનું, અથવા ફિર દાવો ઓછો કરી દો કે દાવો નથી લો કે ચાંદી લો. બે માંથી એક ડિસિઝન લેવું પડે. કેમ કે ચાંદીનો હવે જેટલું આપણું ચાંદી લેની એટલું દહેજ તો પછી માણસ મરી જાય. 3 લાખ રૂપિયા બી દહેજ લે ને તો બી 3,25,000 નું ખાલી ચાંદી આવે. કિલો ચાંદી આપણે લેશે વિવાહ. કિલો 500 ગ્રામ બે લે તો બી 1,70,80 નો થાય. તો અરે હા 500 ગ્રામ લે તો બી 1,70,80 જેવું થાય. તો પછી યાર એના કરતા ચાંદી નું વસ્તુ બંધ કરો અને લાડીના તરફથી જે ખુશી ત્યાં લઈ લેવાનું અને લાડાના તરફથી જે ખુશી ત્યાં લઈ લેવાનું. બે વસ્તુ કે લાડા બી આપું એવડું નહીં કે કિલો આપું કે મતલબ કિલો ની વાત નથી, પણ જે ખુશી થી માન લે થોડું ઘણું 560 યા લાખ રૂપિયાનું કે 2 લાખની જગ્યા પર લાખ રૂપિયાનું જે લિયા લે, મતલબ બંગડીઓ લિયા લે, ગમે તે લિયા લે, કાંટો લિયા લે, માન લે ગમે તે લિયા લે, મંગળસૂત્ર લિયા લે, ગમે તે લિયા લે. હા પણ આ બધું ખૂનું ને એવું પહેરે બીજા આપું ભાણે તો ખાલી થોડું ઘણું પહેરાય ને પણ આ દેખી આપણે માન લો હવે આ એક આપડા પટલ્યા જે આપડા આદિવાસી થાય છે, પણ એ લોકો એટલું બધું શાંતિમાં કઈ પેલું કરે છે, ફેરફાર કાં કરે છે, મતલબ શાંતિનું આ છે તે છે એવું બધું કાં યાદ હશે. એ લોકો કેમ કરજો નથી થતો, એ લોકો કેમ ગુજરાત નથી જતા, આપણા લોકો કેમ જાય છે? કેમ કે આપણા લોકોને ડીજે થી માંડીને બધું થી માંડીને બસ મોંઘું જોઈએ. ડીજે વગાડો તો કઈ વાંધો નહીં, 1-2 દિવસ માટે વગાડો. અને એ બી ડીજે માં બી તમને મતલબ જે હસતું પડે જેટલું પોહાય એટલું જ લેવાનું. કરજો કરીને આખું કરીએ ડીજે વગાડવાનું તે ખોટી વસ્તુ છે. જેટલું આપણી કાન હિંમત હોય એટલું લાવીને વગાડવાનું. જેટલું તમારી કાન મતલબ કે તેવડશે હું આતરા 1000 સુધી મારે મતલબ મારી કાન પૈસા પડ્યા છે તો આતરા સુધી નું લાવી આતરા મારી કાન બસ થાય એવી રીતનું કરી કરવાનું. અત્યારે હું હજી કાઢીને બી ડીજે વાળા લે લાવીને હાલી કઈ વાંધો નહીં એમ કરે તો એ ગલત વસ્તુ.
અને રૂપિયા માનો તે એવડે 3 લાખ 4 લાખ દહેજ 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 તે માન લો એવડે કરીબન રહેવું છે 1.5 લાખ જેવું. 1.5 લાખ દહેજ રે અને માન લો 500 ગ્રામ જેવી ચાંદી હોય ને તો બી 3 લાખ નું પતી જાય. સાલો માન લો ને મતલબ 1.5 લાખ દહેજ 1.5 લાખ દહેજ તો સાલો લાડીનો જે ખર્ચો છે એ હાલે 3 મતલબ 6-5 લાખમાં પતી જાય જે હોય તે. 1.5 લાખની ચાંદી 1.5 લાખ દાવ દહેજ એટલે 3 લાખમાં એ થાય. અને કઈ નું ભાઈ પેલું હી હોય આપણે આ ડીજે કે જે આપણું જે રીતિ રિવાજ ચાલે છે એની અંદર જે ચાલે છે તો એનો ખર્ચો એમ કરતા 5-6 લાખમાં પતી જાય. બાકી ઓલું આપણું ખાલી 6 લાખ તે ચાંદી ને દહેજ થાય. તો ઘણા લોકો આપડ પણાવે તો બી 5-6 લાખ લે. ભાઈ જે આપણા દર્શક માત્ર આપણો વિડીયો દેખી રહ્યા હું તમે શું કહેતા હો? બસ તમે વિડીયો દેખ્યો તમને સારો લાગ્યો હોય તો જ અને આ ભાઈને સપોર્ટ કરજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ચેનલને અને જેટલો પણ એટલો સપોર્ટ કરજો. ભાઈ મહેનત ઘણી કરે છે. જેવી રીત બધા મહેનત મતલબ સપોર્ટ કરો એવી રીતે તમે બી સપોર્ટ કરજો. કેમ કે આપણા માણસોને આપણું સપોર્ટ કરો ને તો સારું રહે. કાલ જતા માણસ આપણને કામ લાગે અને ગમે એવી મુસીબતમાં માણસો આપણા જ આવે, બીજા સમાજના નહીં આવે. આપણા સમાજના જ ઉભા રહે. ન્યૂઝ ગમે તે તમે કોઈ ભાઈ મારા આ ટાઈપનો વિડીયો બનાવવાનો છે, મારા આ તકલીફ આવી છે, આ નિહર વિડીયો બનાવવાનો છે એવી રીતનું કેવો તો આપણા સમાજના જ માણસ આવે, બીજા નહીં આવે. તો અભિષેકભાઈ તમે એટલો કિંમતી ટાઈમ કાઢીને અમારા ઇન્ટરવ્યુ આરું તમે ટાઈમ કાઢીને આરું બહુ બહુ ધન્યવાદ. ના રે યાર, કોઈ બી માણસને આપણ ગમે તેવું હોય બાકી દિલથી અને હવે એવું નહીં બધાને આપણે દિલથી પ્રેમ કરીએ. કોઈ બી ચાહક હોય મતલબ કોઈ બી આપણને આવે ત્યાં આવે બસ ચા પાણી પીને પછી જ મોકલીએ. એવું નહીં મળે ગરાક આયા છે ગરાક ભાજન માણસ તો ભાળવા આવે બાહવા આવે, હા ભાઈ ચા પીવી છે પીવી, મગાડીને ચા પીવડાવીને પછી મોકલીએ. તો દોસ્તો તમને ઇન્ટરવ્યુ કેવું લાગ્યું? આ એક ઇન્ટરવ્યુ એક પોડકાસ્ટ જેવું થઈ ગયું છે. તો દોસ્તો અગર તમને જેવું ઇન્ટરવ્યુ પોડકાસ્ટ અસર લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને આવવાવાળા સમયમાં આપણું ઘણા એવા ફેમસ એવા કોમેડિયન હોય યા ફિર કે સિંગર હોય યા ફિર બહુ અલગ અલગ ગવર્મેન્ટ જોબ વાળા હોય તો આ સબનું ઇન્ટરવ્યુ પોડકાસ્ટ કરવાના છે. તો તેની સારું સબસ્ક્રાઇબ કરી લેજો. તમને નવા વિડીયો દેખવા મળે. તમને કયા સિંગર નું એવું ઇન્ટરવ્યુ તમે દેખવા માંગતા હોય એવું કોમેન્ટમાં બતાવી દેજો. તો ચાલો અગલા વિડીયો મળીએ.